વાવ થરાદમાં ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા દિયોદર તાલુકા પંચાયત પ્રમુખની આજે ચૂંટણી છે। આજે સવારે 11 વાગ્યે આ ચૂંટણી યોજાશે। ચૂંટણી અધિકારીની હાજરીમાં આજ સાધારણ સભા મળશે। સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરાશે। કોંગ્રેસ પાસે 12 સભ્યોની સ્પષ્ટ બહુમતી છે। દિયોદરમાં કોંગ્રેસ સત્તા પર બેસે તેવી સંભાવના છે। તાલુકા પંચાયતની 22 માંથી 10 બેઠક ભાજપ પાસે। અગાઉ 2 વખત આ ચૂંટણી રદ થઈ ચૂકી છે। ગત 25 અને 27 તારીખે। હવે આજે ત્રીજી વાર ચૂંટણી યોજાવા પર સસ્પેન્સ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા। યશપાલ, આજે ત્રીજી વાર ચૂંટણીની પ્રક્રિયા થશે। 2 વાર આ ચૂંટણી પ્રક્રિયા રદ થઈ છે, પરંતુ હવે આજે ત્રીજી વાર છે। શું વિગતો? જી, ચોક્કસથી અમિતા કહી શકાય કે આ જે ચૂંટણી છે દિયોદર તાલુકા પંચાયતની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચામાં છે। ચર્ચામાં એ માટે છે કે 25 તારીખે આ ચૂંટણી યોજાવા માટે તારીખ જાહેર કરી હતી, ત્યારબાદ 27 તારીખે પણ તારીખ જાહેર કરી હતી। ત્યારબાદ ગઈકાલે પણ સભ્યોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક રીતે આ જે ચૂંટણી છે એ હાઈકોર્ટ ડ્રામા સાથે અત્યારે દિયોદરની ચૂંટણી જે ચર્ચામાં આવી છે। કોંગ્રેસ જોડે 12 સભ્યો છે, ભાજપ જોડે 10 સભ્યો છે। સત્તા કહી શકાય કે જો અત્યારે કોંગ્રેસની બેસે એવી શક્યતા છે। અધિકારીઓ ભાજપના માણસો હોય તેના કારણે કંઈક ને કંઈક આ જે ચૂંટણી છે એ લેટ થઈ છે ને વારંવાર તારીખો આપણી સાથે અત્યારે કહી શકાય કે જે અત્યારે કોંગ્રેસના સભ્યો જે પટેલ બોર્ડિંગ ખાતેથી અત્યારે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે અને સીધા અત્યારે તાલુકા પંચાયત ખાતે પહોંચાડવા માટે મહિલાઓ છે, 6 પુરુષો છે, અહીંથી જે સભ્યો છે એ તાલુકા પંચાયત ખાતે જશે ને ત્યાંથી જ્યારે 11 વાગે ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે જે સભ્યો છે કોંગ્રેસના અહીંથી પટેલ બોર્ડિંગ ખાતેથી અત્યારે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે અને તાલુકા પંચાયત ખાતે પહોંચીને આજે ચૂંટણી જે થવા જઈ રહી છે, કંઈક ને કંઈક કહી શકાય કે જે હવે એ જોવાનું એ રહ્યું છે કે આજે ચૂંટણી થશે કે પછી આજે પણ રદ થશે। હજી પણ આ વિસ્તારની લોકો ચર્ચા થઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે હજુ પણ સસ્પેન્સ છે। જો કે આજે આ ચૂંટણી થાય તો પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થશે। અગાઉ 2 વાર આ પ્રક્રિયા હોબાળાને કારણે રદ થઈ હતી।